حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم. صلوات پر محمد وآل محمد. અય્યામે અઝા માહે મુહર્રમના અગાઉના દિવસો અને રાતો ઝડપથી પસાર થઈ ગયા છે. આજની આ શબની અંદર માહે મુહર્રમની ગાલિબન ચોથી રાત છે અને આપણે બધા અય્યામે અઝાની અઝાદારીની શરૂઆત કર્યા છીએ. આ 10 દિવસો ઇમામની યાદના, ઇમામનો zikr કરવાના, જેટલો પણ મોકો મળે ઇમામની યાદ મનાવવાના, જેટલા પણ મોકા આપણી સામે આવે ગનીમત જાણવા જોઈએ આ 10 દિવસોની અંદર અને આ 10 રાતોની અંદર. માસૂમીન ઈ હસ્તીઓ કે જેમનો વખત આપણા કરતા ક્યાંય કિંમતી હતો, ઈ લોકો પણ zikr સૈયદ શુહદામાં પોતાના સમયને આપ્યા છે. ઈ લોકો પણ ઇમામની યાદ મનાવ્યા છે. આ અઝાદારી કરવું, આ માતમ જારી, આ મજલિસો કરવી ખરેખર આપણા માટે સદનસીબીની વાત છે. ચાહતો હતો કે આજની રાતમાં કે જે સિલસિલો ઇન્શાઅલ્લાહ દર મગરિબ બાદ હવે આપણે રાખશું, તો એક એવા ટોપિકની ચર્ચા કરું કે મારો બપોરનો જે ટોપિક અને મૌઝૂ છે એનાથી જરાક અલગ પડતો હોય. ભલે મજમો સેમ છે, જે બપોરના હતા લગભગ બધા અત્યારે પણ છે, પણ ચાહું છું કે આપણે એક અલગ ચર્ચા કરીએ અને આ મૌઝૂથી આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ. ફક્ત તમારો જ ફાયદો ના વિચારો, મારો ફાયદો વિચારો ને. મને પણ કિતાબો ખોલવાનો, સ્ટડી કરવાનો, અહેલે બેતની વાતો વાંચીને રજૂ કરવાનો કંઈક મોકો મળશે. કલાકોની મહેનત અમુક મિનિટોમાં મારે રજૂ કરવાની હોય. ચાહું છું કે આ રાતની મુખ્તસર મજલિસની અંદર આપણે જરાક સાથે મળીને વિચાર કરીએ. મારા ખ્યાલથી મારી સામે બેઠેલા અત્યારે જેટલા મુમિનીન છે આ વાતથી સહેમત હશે કે ઇમામ હુસૈનની અઝાદારી આપણે મનાવીએ છીએ. કેટલા? 2 મહિના 8 દિવસ. મુહર્રમ, સફર અને રબીઉલ અવ્વલના 8 દિવસ. દર વર્ષે ખુદા આપણને ઉંમર આપે છે, તંદુરસ્તી આપે છે, આપણે હાજર થઈએ છીએ, અઝાદારીમાં લાભ ઉઠાવીએ છીએ, મજલિસો માતમમાં શરીક થઈએ છીએ. દર વર્ષે અઝાદારી કર્યા બાદ મારા વજૂદમાં, મારી જાતમાં કંઈક ફેરફાર આવવો જોઈએ. સહમત છો ને બધા? નહીતર મુહર્રમ પહેલા જેવો હું હતો, મુહર્રમ સફર બાદ પણ હું એવો જ રહું તો અઝાદારીમાં કોઈ ખોટ નથી, લાભ નથી ઉઠાવ્યો. મજલિસો, હિદાયતના સિલસિલા, માસૂમીનની વાતોની ચર્ચા, આ બધું જારી છે. બિલકુલ એવી રીતના વરસાદની સીઝન છે, વરસાદની મોસમ છે. અલ્હમ્દુલિલ્લાહ રહેમતની વરસાદ વરસી રહી છે. જો કોઈ માણસ પોતાના ઠામને ઊંધું રાખે જોઈ, મુશળાધાર વરસાદ પણ પડે તો એક ટીપું એની અંદર નહીં જાય. આમાં શું વરસાદની ખામી છે કે પછી ઠામ અને વાસણની ખામી છે? એને ઊંધું રાખો તો ક્યાંથી એક ટીપું જશે? એને ખોલો, પેશ કરો, સામે રાખો
પછી જુઓ કેટલા વરસાદના ટીપા આ ઠામ પોતાની અંદર સમાવે છે. આ મજલિસની અંદર મગરિબ બાદ ઇન્શાઅલ્લાહ આપણે સાથે મળીને આ બાબત ઉપર ચર્ચા કરશું કે અઝાદારી થકી ઇમામે હુસૈનના zikr થકી મારી અંદર કઈ ફેરફાર આવવો જોઈએ, અને ફેરફાર પોઝિટિવ, નેગેટિવ નહીં. હા, પેલા બહુ નમાઝ પડતા હતા, અઝાદારી બાદ હવે ઓછી થઈ ગઈ એવું નહીં, બલ્કે કઈક તરક્કી, કઈક આગળ વધીએ, કઈક સારો ફેરફાર થવો જોઈએ. અઝાદારીથી હું લાભ ઉઠાવું. મારી અંદર જો કોઈ એવી આદત છે જે ના પસંદ હોય, મારે એને છોડવી જોઈએ. આ અઝાદારી બહેતરીન મોકો છે. સારી આદતો અપનાવી છે, અમુક મુસ્તહબાત મારી જિંદગીમાં આદત રૂપે દાખલ થઈ જાય તો ખોટી વાત નથી, ખૂબ સારી વાત છે. આ બધું અપનાવવું જોઈએ, આ અઝાદારી કરીએ. કુરાન મજીદની સૂરે રાદની જે આયતની મેં તમારી સામે તેલાવત કરી, ખુદાવંદ આલમ આ આયતની અંદર ફરમાવે છે, સૂરે રાદ 11ની આયત, એક ઉસૂલ અને કાયદો ખુદાવંદ આલમ આયતમાં આપણી સામે રાખે છે. ઇન્નલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિઅનફુસિહિમ. ખુદાવંદ આલમ આયતનો તર્જુમો કરું ને એ પહેલા લોકોની શિકાયત હોય, લોકો સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ ને, લોકો પોતાની વાત નહીં કરે, કોમની વાત કરતા હોય. આ કોમ આવી છે, કોમ બરબાદ થઈ રહી છે, કોમ ગુમરાહ થઈ રહી છે, સમાજ ખરાબ થઈ રહ્યો છે, સમાજના હાલાત એવા બગડી ગયા છે. સમાજની વાત મૂકીએ ને પોતાની વાત કરો ને, હું મારી વાત કરું. સમાજની ઉપર આક્ષેપો મૂકવાનો મને શું અધિકાર? સમાજ છે કોણ? સમાજના, સોસાયટીના, કોમના લોકો એ છે ને સમાજ, એ છે ને કોમ. એના એકમને આપણે જોઈએ તો એક એક ઇન્સાન, એક દીવાર જો ઊભી છે, દીવાર અત્યારે એક દેખાય પણ એના નાના નાના એકમ છે ને, એક એક ઈંટ આપસમાં જોડે ત્યારે દીવાલ બની. એક એક ઇન્સાન, એક એક ફર્દ, એક એક માણસ જ્યારે જોડાય ત્યારે કોમ બને, ત્યારે સમાજ બને. આપણે સમાજને સુધારવા નીકળીએ, કોમને સુધારવા નીકળીએ, એક વખતમાં એક ઝાટકેથી આખી કોમ સુધરી જાય એ શક્ય જ નથી, પોસિબલ જ નથી. કેવી રીતના સુધરે? ખુદા ઈ કાયદાને બયાન કરે છે. યાદ રાખવા જો ઉસૂલ, ખુદા કોઈ કોમને બદલતો નથી જ્યાં સુધી કોમના લોકો પોતાને ના સુધારે, પોતાને ના બદલાવે. દરેક માણસ જે કરશે અઝાપર છે, વિચાર કરી લે, મારે મારી જાતમાં સુધારો લાવવો છે. એક એક માણસ જો પોતાને સુધારવામાં લાગી જાય, કોમની તકદીર બદલી જશે, કોમ બદલી જશે, કોમ સુધરી જશે, કોમમાં ખૂબીઓ આવવા લાગશે. એક એક માણસ પોતાનો વિચાર કરે, અને આ ફેરફાર થાવો, બદલાવ આવવો, આ ઇન્સાનની વિશેષતા છે, ખાસિયત છે ઇન્સાનની. આ બીજી કોઈ મખલુકમાં તમને જોવા નહીં મળે. ઇન્સાન છે કે જે બદલી શકે છે, પોતાની જાતમાં ફેરફાર લાવી શકે છે. આ ગલત નજરિયો છે કે જાનવરો ડેવલપ થઈને, વાંદરાઓ ડેવલપ થઈને ઇન્સાન બન્યા છે ને, એક નજરિયો ગલત છે. વાંદરા જેવા હતા એવા ને એવા રહે છે, જંગલમાં હજી ઉછળકૂદ કરતા હોય. મધમાખી હજારો વર્ષો પહેલા જેવી રીતના પોતાનું ઘર બનાવતી, અત્યારે એમ જ મધપૂડો બને છે. કોઈ જાતનો ફેરફાર જાનવરોમાં કઈ ફેરફાર ના આવે. પહાડ પથ્થરની અંદર જેમ છેવાની વારી, પણ ઇન્સાન એવો છે કે જે બદલી શકે, એની અંદર ફેરફાર આવી શકે, પોતાની જાતને પોતે જ સુધારી શકે. અને સુધારવું પણ જોઈએ. એક એક દિવસ આપણો આ દુનિયામાં પસાર થાય છે, આપણી ઉંમર વધતી નથી, ઘટે છે. કોઈ પૂછે આપણને તમારા કેટલા થયા, કેટલા વર્ષ થયા, ઈ થયા નથી, ઈ ગયા. કેટલું બાકી છે બસ હવે ઈ જ. વર્ષના જિંદગીના કેટલા મહોરમ સફર મેં જોયા,
આટલા જોઈ લીધા ઈ હવે કેટલા જોવાના છે ખબર નથી આપણને. એક એક દિવસ આપણો જાય છે. માસૂમની હદીસ થોડું ને આપણા સાતમા ઇમામ ઇમામે મુસલ કાઝિમ અલૈહિસ્સલામ પોતાની હદીસમાં ફરમાવે છે જેના બે દિવસ એક સરખા હોય ને એ માણસ ખોટમાં છે. મારો આજ ગઈકાલ કરતા બહેતર હોવું જોઈએ, આવતીકાલ આજ કરતા બહેતર હોવી જોઈએ, પરમ દિવસ આવતીકાલ કરતા એમ હોવું જોઈએ. આજે મેં કંઈ હાસિલ કર્યું, કંઈ નવી ચીજ મેં જાણી, નવી આદત અપનાવી, બુરાઈને સુધારી, પોતાના નફ્સની તરબિયત કરી, કોઈની સાથે સારા અખલાકથી હું પેશ આવ્યો, સારા શબ્દો મેં કીધા, મારી ઝબાનને પાક રાખવાની મેં કોશિશ કરી, ગુનાહથી બચવાની મેં કોશિશ કરી, ગીબતથી હું બચી ગયો, ફલાણા ભાઈની બુરાઈ કરવાથી હું બચી ગયો, અપશબ્દો બોલવાથી હું બચી ગયો. કંઈ ને કંઈ સુધારો, બહેતરી આવવી જોઈએ. નહીતર જેવો કાલે હતો એવો આજ છું હું નથી કહેતો. સાતમા ઇમામ ફરમાવે છે આ માણસ ખોટમાં છે. જો બે દિવસ એક સરખા ના હોવા જોઈએ તો મારા 2 મહિના, જિંદગીના 2 વર્ષ, ગયો મુહર્રમમાં જેવો હું હતો આ વર્ષે પણ મુહર્રમમાં એવો જ એવો છું, મેં મારી જાતને ડેવલપ ના કરી તો પછી આમાં મારો કસૂર છે. આ અઝાદારીની હિદાયતની કોઈ ખામી? હિદાયત તો મળી રહી છે, હિદાયતના ઝરણાઓ વહી રહ્યા છે. દર વર્ષે ઇમામ પોતાની અઝાદારી થકી આપણને સારા સંદેશાઓ આપી રહ્યા છે, આપણા કાન સુધી પણ પહોંચી રહ્યા છે. જો અમલમાં ના હોય તો પછી આપણે ખોટમાં છીએ. ઇન્સાનની સિફત છે કે બદલી શકે છે. એક આલિમીને બહુ સારી મિસાલ આપી પોતાની કિતાબમાં. માણસ આ દુનિયામાં આવ્યો, એક ખાનદાનમાં એનો જન્મ થયો, મોટો થાય, આગળ વધે, જિંદગી જીવે, કમાતો થાય, બાલ બચ્ચા, ઉંમર વીતી લે, ખાય પીએ, કમાય અને દુનિયાથી ચાલ્યો જાય. ઇન્સાનની એક આ સફર છે ને, જન્મથી લઈ અંતિમ મંઝિલ સુધી, આ એની સફર એવું નથી જે રીતના ઉપરથી પહાડ ઉપરથી એક પથ્થરને ધકેલવામાં આવે, ઈ દળતો દળતો નીચે આવી જશે. ઉપરથી એને તમે ધક્કો માર્યા, દળતો દળતો એ પથ્થર નીચે પહોંચી જશે. શું ઇન્સાનની જિંદગી પણ એવી જ છે? જન્મ થયો એટલે પથ્થરની માફક દળતા દળતા એક જગ્યાએ પહોંચી ગયો. ફરક છે આ બંને હરકતમાં, આ બંને સફરમાં. પથ્થર પહાડ પરથી પડે, ઈ આગળ વધશે, ઈ જાશે, ઈ પોતાની દિશા નહીં બદલી શકે. પથ્થર એમ ચાહે કે ના હું અહીંયા નહીં બીજી જગ્યાએ જાઉં, બીજી જગ્યાએ પહોંચું, એવો કોઈ ઇખ્તિયાર પથ્થર પાસે નથી, ઇન્સાન પાસે છે. પોતાની દશા પણ બદલી શકે, પોતાની દિશા પણ બદલી શકે. જે હાલતની અંદર છે એ હાલતને પણ ઇન્સાન બદલી શકે છે. પોતાના મકસદને, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ ને, ક્યાં એને જવાનું છે, એની તરક્કીની મંઝિલ ક્યાં છે, એને જ્યાં સુધી પહોંચવું છે ઇન્સાન પહોંચી શકે છે. આવી સલાહિયત ખુદાએ ઇન્સાનમાં આપી, પણ એનાથી ફાયદો ઉઠાવીએ તો ઇખ્તિયાર આપ્યો ખુદાએ, આઝાદી આપી આપણને, સમજદારી અને અક્લ પણ આપી. કુરાનિક મજીદ જેવી કિતાબ, જિંદગીની કિતાબ આપણી સામે રાખી અને ચહારતા માસૂમીન જેવી હસ્તીઓ આપણી હિદાયત માટે મોકલી. અને જો ઇન્સાન પેલા પથ્થરની માફક ઉપરથી દળતા 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 એક ઠેકાણે, ઇન્સાનની વિશેષતા છે બદલી શકે. હું એક નમૂનો કુરાન મજીદની આયતથી બયાન કરી અને આજની આ તકરીરને હું પૂરી કરું. આપણે બધા વાક્યાને સાંભળ્યા છે. પેલા મને એક સલવાતથી સહારો આપો, આવાજ બુલંદ સલવાત. જનાબે મૂસા જ્યારે હિદાયતનો પૈગામ લઈને જાય છે ફિરૌનની પાસે, જનાબે મૂસા પાસે મોજીઝો,
ઘણા મોજીઝા હતા, 9 આયતો લઈને ગયા હતા. બે મશહૂર આયત, બે મશહૂર નિશાની અને મોજીઝા જનાબે મૂસાના હતા કે એમની એક લાકડી જેનાથી ઘણા બધા મોજીઝા નીકળ્યા, અને બીજું જનાબે મૂસા પોતાનો હાથ પોતાના ખીચામાં નાખતા અને જ્યારે બહાર કાઢતા એવો નૂરાની હાથ હતો, એવું નૂર અને ચમક ત્યાંથી નીકળતી કે આજકાલના આ લેમ્પ પણ એની સામે કઈ ના કહેવાય. આ જનાબે મૂસાનો મોજીઝો. જનાબે મૂસા પોતાનો મોજીઝો લઈને આવ્યા ફિરૌનના દરબારમાં. ફિરૌને પણ બોલાવ્યા અમુક લોકોને, આવો આજે દરબારમાં મુકાબલો કરીએ. જનાબે મૂસા અને એમની સામે કોણ હતા? જાદુગર. જાદુગરોને પણ હાજર કર્યા. તમે તમારો કમાલ દેખાડો. જનાબે મૂસાને કહે એનો કમાલ દેખાડે, જોઈએ તો ખરા કોણ જીતે છે ને કોણ હારે છે. બાદશાહોની મનોરંજનની એક રીત આ પણ હતી, એ લોકોની હરીફાઈ કરાવો અને આપણે મજા લઈએ. જેને જીતવું હોય એ જીતે, જેને હારવું હોય એ હારે. આવો જ મિજાજ હતો ને બની અબ્બાસના ખલીફાઓનો. 8મા ઇમામને દરબારમાં બેસાડતા અને એવા ઈ જમાનાના જબરદસ્ત આલિમોને બોલાવતા અને કહેતા સખ્ત મસલાને લાવો અને અહીંયા રજૂ કરો, આપસમાં તમે ચર્ચા અને ડિબેટ કરો, જોઈએ જો 8મો ઇમામ જવાબ આપી શકે છે કે નહીં. એવા જવાબો આપતા કે ઓલા લાજવાબ થઈ જતા. ખુદાના હુજ્જતના મુકાબલામાં કોઈ આવી શકે? ફિરૌને આ રીતના હાજર કર્યા જાદુગરોને. તમે તૈયારી કરીને આવો. મોટા મોટા જાદુગરોને તેડાવ્યા અને આ જાદુગરો આવવા પહેલા પણ પોતાના માટે ઇનામની ચર્ચા કરે છે. અમને આપશો કેટલા? અમને ઇનામ શું મળશે? નક્કી કર્યા બાકાયદા. જીતી જાવ તો તમને આ મળશે ને ઓલું મળશે. આટલું જ નહીં, તમે મારાથી વધારે નજદીક થઈ જાશો દરબારમાં મકામ મળશે. આ તો વાયદાને વચન આપ્યા હતા. આવે છે ઈ સમય આવી ગયો. દરબારમાં એક બાજુ જાદુગર, એક બાજુ જનાબે મૂસા. પછી શું બન્યું બધા જાણો છો. જાદુગરોએ પોતાનો કમાલ બતાવ્યો. દોરીના નાના નાના ટુકડા રાખ્યા, સાપની માફક હલવા લાગ્યા. જનાબે મૂસાએ જોયું એમ ખુદાના હુકમથી પોતાની લાકડીને નાખે છે જમીન પર. એવો મોટો અજગર, એવો મોટો સાપ ઉછળવા લાગે છે દરબારમાં. ઓલા નાના નાના સાપને બધાને ગળી જાય છે. એવો ભયાનક સાપ જનાબે મૂસા ફરી પાછો ઉપાડતા અચકાય છે. ત્યાં પાછું લાકડી બનશે તો ખરા. ખુદાના હુકમથી ઉપાડી લીધા, પાછું લાકડી બની ગઈ. જનાબે મૂસાએ પોતાનો મોજીઝો બતાવ્યા, જાદુગરોએ પોતાનું જાદુ બતાવ્યું. ફિરૌન તો જોવે છે, મજા લે છે. આ હારી ગયા, મૂસા જીતી ગયા. એની નજરમાં તો બંને સેમ છે ને. આમનો જાદુ હતો. જનાબે મૂસાએ એમનો જાદુ બતાવ્યો. મૂસા પોતાનો મોજીઝો બતાવી દીધા. હવે ફિરૌન એની નજરમાં બંને જાદુ હતા. પણ ઓલા જાદુગર તો સમજતા હતા ને, જાદુગરો તો જાણતા હતા ને અમારું કામ જાદુ છે, મૂસાનું કામ મોજીઝો છે. આ કોઈ જાદુગરના બસની વાત નથી. આ રીતના લાકડીને અજગર બનાવીને એ અમારી ચીજોને ખાઈ જાય, ફરી પાછી લાકડી બને, આવું થાય જ નહીં. કોઈ પણ એવી વિદ્યા કોઈ પાસે છે જ નહીં. એ લોકો સમજી ગયા. આટલું જ નહીં, બલ્કિ એ જ મોકા ઉપર ત્યાં ને ત્યાં કલમો પડીને જનાબે મૂસા પર ઈમાન લાવે છે. આમન્ના બિ રબ્બિલ આલમીન, અમે ખુદા ઉપર જે આલમીનનો રબ છે એના ઉપર ઈમાન લાવ્યા. આટલું જ નહીં, રબ્બે મૂસા વ હારૂન, એ ખુદા કે જે જનાબે મૂસાનો ખુદા છે, એ ખુદા કે જે જનાબે હારૂનનો ખુદા છે. કેટલી ચોખવટની સાથે ઈમાનના શબ્દોને બયાન કર્યા. આમાંય નુકતા છે, આમાંય વિચારવાના પોઈન્ટ છે. તમે જો આ લોકો સજદામાં પડી ગયા, જાદુગરો સજદામાં પડી ગયા અને આ શબ્દો કીધા ને, અમે રબ્બુલ આલમીન પર ઈમાન લાવ્યા, અમે મૂસાના ખુદા પર ઈમાન લાવ્યા, અમે હારૂનના ખુદા ઉપર ઈમાન લાવ્યા. તમે જ કહો છો આ ત્રણ જાત અલગ અલગ છે. રબ્બુલ આલમીન, રબ્બે મૂસા વ રબ્બે હારૂન અલગ અલગ છે. ત્રણ એક જ જાતનું નામ છે. રબ્બુલ આલમીન કહી દીધા હો કાફી હોત
અજબ નહીં, જાદુગર જવાબ આપે નહીં, અમુક કલમો પડશું, અમે ઈમાન લાવ્યા, કલમો પડશું પણ અધૂરો કલમો નહીં પડશું. ખુદાની તૌહીદનો ઇકરાર, મૂસાની નબુવતનો ઇકરાર, મૂસાના જાણશીને પણ માનવા વાળા છીએ અમે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે અમે અધૂરો કલમો પડવા વાળા નથી. અત્યારે પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દીધા, શું કાફી છે? ચાલો મુહમ્મદુન રસૂલુલ્લાહ કહી દીધા, રસૂલના નામ પર એક આવાજે બોલે સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે. કામિલ નહીં થાય આ કલમો, અધૂરો છે. પણ અલીની વિલાયત વગર દીન કામિલ નથી થાતું, તમારું ઈમાન ક્યાંથી કામિલ થશે? અલીયુલ વલીયુલ્લાહ જ્યારે કહેશું ત્યારે આપણો કલમો કમ્પ્લીટ થાય. જાદુગરો સજદામાં પડી ગયા, ઈમાન લઈ આવ્યા, પોતે તો જાણતા હતા ને કે જનાબે મૂસાનું કામ મોજીઝો છે, અલ્લાહની નિશાની છે. તમે જો આ લોકો કેટલા બદલી ગયા, કેટલો ફેરફાર આવી ગયો એમના ઝહેનમાં, દિલો દિમાગમાં. ખરેખર ઇન્સાનની આ વિશેષતા છે. આવ્યા ત્યારે કઈ નિયતથી આવ્યા હતા, આવ્યા ત્યારે દિલમાં ખ્યાલો કયા હતા? મૂસાને હરાવવા છે, ફિરૌન પાસેથી ઇનામ મેળવવું છે, એ બધું નક્કી કરીને આવ્યા હતા. અને અંતમાં લોકો ઈમાન લઈ આવ્યા, અલ્લાહની નિશાનીને જોઈ, એની સજા પણ ભોગવ્યા, એની કિંમત પણ એ લોકોને ચૂકવવી પડી. ફિરૌન આ મંઝરને જોઈ કે આ તો બધું ઊંધું થઈ ગયું, આપણા પ્લાન પ્રમાણે ના હતું. મૂસાને આપણે હરાવવાના હતા, એ તો જીતી ગયા, આ જાદુગરોય મારા હાથમાંથી ગયા, મને ખુદા માનવો જોઈએ. ફિરૌન દાવો કરતો હતો અના રબ્બુકુમુલ આલા, મને ખુદા માનવો જોઈએ, એના બદલે મૂસાના ખુદાને માનવા લાગ્યા. ગુસ્સામાં આવીને કહે છે આમંતુમ કબલ, હું આયત પઢું, બરાબર જોઈને પઢું જેથી આયતના શબ્દો આગળ પાછળ ના થાય. કે છે કાલ આમંતુમ લહુ કબલ અન આમન લકુમ, એ જાદુગરો મારી રજા વગર તમે ઈમાન લઈ આવ્યા. દાદાગીરી તો તમે જો, અમારી ઈમાન લાવવું હોય તો તારે રજા લેવી પડે, અમારે કયો અકીદો અપનાવવો તારાથી પૂછવું પડે. આ લોકો કહે છે અમે ઈમાન લઈ આવ્યા, અમારા દિલમાં હકીકત વાઝેહ થઈ ગઈ. ફિરૌન કહે છે તો પછી વલ ઉસલ્લિબન્નકુમ, તમને સૂળી ઉપર ચડાવીશ, સખ્ત સજા આપીશ. અને કેવી રીતના? તમારો એક હાથ કાપવામાં આવશે ને એક પગ કાપવામાં આવશે. મિન ખિલાફિન, એટલે કેવી રીતના? જો જમણો પગ તો ડાબો હાથ, પહેલા એક કાપવામાં આવશે, પછી તમને સૂળી પર ચડાવવામાં આવશે. આ લોકો મુસ્કુરાતા કહે છે ફક્તિ મા અંતા કાલ, એ ફિરૌન, સાદો તર્જમો કરું ને, તારાથી થાય એ કરી લે, તારું આ દુનિયામાં જ ફક્ત ચાલવાનું છે. અમે તો અમારા ખુદાની મુલાકાતે ચાલ્યા જઈશું, અમે અમારા ખુદાની બારગાહમાં પહોંચી જાશું. તારી હુકુમત, તારો ઇખ્તિયાર ફક્ત આ દુનિયા સુધી સીમિત છે, એના પછી તું કઈ ગિરફતાર થઈ જાય, પછી તું કઈ કરવાનો નથી. અને આ લોકોએ કિંમત ચૂકવી, એ લોકોને આ રીતના હાથ અને પગ કાપી આ રીતના સૂળીએ ચડાવવામાં આવ્યા. આ હતા જાદુગરો જે જનાબે મૂસાના મુકાબલામાં આવ્યા. તમે વિચાર તો કરો, હું એ અર્થ કરી રહ્યો હતો, ઇન્સાનની વિશેષતા છે કે એ બદલી શકે, એના વિચારોમાં ફેરફાર આવી શકે, એના અકીદાઓ સુધરી શકે, એના અમાલની અંદર મોટો બદલાવ, ઇન્કિલાબ આવી શકે. કયા રસ્તે હતો અને ક્યાં સુધી પહોંચી ગયો, આ બાબત ઇન્સાનના જીવનમાં શક્ય છે. આપણે બુઝુર્ગ આલિમ દીન અલ્લામા તબરસી પોતાની તફસીરની અંદર આ વાક્યાને લખીને જાદુગરોની બયાન નો ઉલ્લેખ કરીને આગળ એક જુમલો કહે છે. આ લોકો એ હતા કાનુ અવ્વલન નહાર કુફારન સહરા. આ લોકો એવા હતા કે સવારના ભાગમાં કાફિર પણ હતા, જાદુગર પણ હતા. વકાના આખિરન નહાર શુહદા બરરા, અને દિવસના અંતમાં આ લોકો નેક લોકો પણ બની ગયા અને
અને શોહદાની અંદર એમનો શુમાર થવા લાગ્યો. સવારે શું હતા અને સાંજના શું બની ગયા. ઇન્સાનની આ વિશેષતા છે. ક્યારે એની અંદર બદલાવ આવી જાય, પણ અર્થ કરું છું પોઝિટિવ બદલાવ આવવો જોઈએ. સુધારા તરફ ઇન્સાન આગળ વધે, ખરાબ કાર્ય તરફ નહીં. પોતાની અંદર ફેરફાર, પોતાની અંદર એક ચેન્જિંગ આવે અને એ અસાધારી થકી શક્ય છે. ચાલો આપણે આ મૌઝૂ ઉપર આ રાતની મજલિસમાં સાથે મળીને વિચાર કરશું. ઇન્સાન કેટલો બદલી શકે છે, કેટલો એની અંદર તફાવત આવી શકે છે. એ નમૂનો કરબલામાં આપણને દેખાય. હોર કે જે શું હતા અને શું બની ગયા, ક્યાં હતા અને ક્યાં સુધી પહોંચી ગયા. હોરનો દરજ્જો તમે જુઓ, હોરનું મકામ તમે જુઓ. શોહદાએ કરબલાથી અલગ એમને એક અલગ ગુંબદ અને બારગાહ, એમનું એક અલગ હરમ છે. લોકો જાતા હોય ત્યાં ઝિયારત માટે. આપણા બુઝુર્ગ ઉલમા હોરને કબ્ર પર જઈને ઝૂકીને સલામ કરે છે. હે હોર, તારા પર સલામ. મામૂલી શખ્સિયત નથી હોર, મજબૂરીથી નથી આવ્યા. પોતાના ઓહદા અને મકામને ઠોકર મારી અને આવ્યા છે. બદલાવ આવી ગયો એમની જિંદગીમાં, ફેરફાર આવી ગયો. આપણે બુઝુર્ગ આલિમ દીન આયતુલ્લાહ ઉસ્મા મુહસિનુલ હકીમ મરહૂમ આલિમ દીન પોતે જનાબે હોરની કબ્ર પર ગયા, જઈને ખિતાબ કરે છે. એ હોર, તમે એક લશ્કરના સરદાર હતા, હું પણ એક મરજે તકલીફ છું. તમારા હેઠળ 1000 સિપાહીઓ હતા, મારા પણ હજારોની સંખ્યામાં તકલીફ કરવા વાળા છે. પણ એ હોર, તમારી કિસ્મત, તમારો મકામ, તમારો મર્તબો, તમારી જિંદગીનો અંત એટલો સારો આવ્યો કે ચોથા ઇમામ તમારી ઝિયારતમાં કહે છે, એ હોર, લaqad qabilallahu તૌબતક, બેશક ખુદાએ તમારી તૌબાને કબૂલ કરી છે. પણ એ હોર, મરજે તકલીફ હોવા છતાં મારા અંતથી બેખબર છું. મારું શું થશે મને ખબર નથી. આવ્યો છું તમારી બારગાહમાં સલામ કરવા હેતુ કે તમારા વસીલાથી, તમારી મુતવસ્સિલ થઈને, તમારો વાસ્તો આપીને ખુદાથી માંગણી કરું કે અમારી જિંદગીનો અંત પણ બહેતર થાય. આજ હોર એક રાતની અંદર જિંદગી બદલી ગઈ. એક રાતની અંદર જન્નતના રસ્તા પર આવી ગયા, જહન્નમના રસ્તા. અને સાદના લશ્કરને મુખ્ય આપવા હુસૈનથી જઈને મળી ગયા. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ પૂરી કરું. જનાબે હોરને આપણે યાદ કરીએ. કેવી પશેમાની, કેવા અફસોસની સાથે હોર આ રાતને પસાર કર્યા શબે આશુરને. એવા બેચેન હતા. ખૈમામાં જાય છે ને આવે છે. ગુલામ જમવાનું લાવે છે પણ જમતા નથી, પાણી લાવે છે પણ પીતા નથી. ગુલામ હોરના દીકરા કે ભાઈને જઈને વાત કરે છે, હોરની હાલત અત્યારે બરાબર નથી લાગતી. એના ભાઈ કે એના દીકરા આવીને કહે છે, હોર, શા માટે બેચેન છો? શા માટે તમારી આવી હાલત છે? ત્યારે હોર જવાબની અંદર કિરિયા કરે છે, રડે છે. અમુક સવાલો એવા હોય ને કે જેના જવાબ શબ્દોમાં ના આપી શકાય. પોતાના ભાઈને લઈને કહે છે, ચાલ મારી સાથે. આકા હુસૈનના ખૈમાના પાછળ સુધી પહોંચી અને કહે છે, તારા કાનમાં કઈ અવાજ આવે છે? હોરનો ભાઈ કહે છે, હા, હુસૈનના બાળકો કહી રહ્યા છે, અલહદશ, અલહદશ. હાય પ્યાસ, હાય પ્યાસ. હોર કહે છે, હુસૈનના બાળકોની આ હાલત થઈ એનો જવાબદાર હું છું. હું આકા હુસૈનના રસ્તાને રોકીને અહીંયા સુધી લઈ આવ્યો છું. હું આકા હુસૈનનો ગુનેગાર છું. અત્યારે હું પોતાને જન્નત અને જહન્નમની દરમિયાન જોઈ રહ્યો છું. કહે છે, બીજા દિવસે દિવસના રોશનીમાં અંજવાળાની અંદર હોર મર્દાનગીની સાથે પોતાના હોદાને, લશ્કરને મૂકે છે અને આવે છે હુસૈનની ખિદમતમાં. કઈ શાનથી, કયા અંદાજથી એક કૈદીની માફક, એક અસીરની માફક આકાની ખિદમતમાં હાજર થાય છે. પોતાના હાથને બંધાવી લે છે. આ એક ગુનેગાર હાથ છે જો હુસૈનના રકાવો સુધી પહોંચ્યા. હવે એ લાયક નથી ને ખુલ્લા રાખવામાં આવે. આંખો પર પટ્ટી બાંધી દીધી. હુસૈનની સાથે કેમ ન
જા મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. બંને ગળે મળી અને ગિરિયા કરે છે. હુર પણ રડે છે. આખા હુસૈનની આંખમાં પણ આંસુ છે. હુર સવાલ કરી રહી છે, મૌલા હું તો મારી માફી માટે રડું છું, મારી ખતાઓ પર શર્મિંદા છું. એ મૌલા તમે શા માટે ગિરિયા કરો છો? ઇમામનો જવાબ, એ હુર જ્યારે તું દુશ્મન બનીને આવ્યો હતો મેં તને સેરાબ કર્યો હતો, આજે મારો મહેમાન બનીને આવ્યો છે. મારા કહેવામાં એક કતરા પાણી નથી, મારા બાળકો અલાતશ કરી રહ્યા. હું કેવી રીતના તારી મહેમાન થવા على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ कर. हमारा माँ बाप की मगफिरत फरमा. हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया बेहतर तरीका थी, बेहतर अंदाज से अज़ादारी की नेक तौफीक नसीब कर. हमारा आंसुओं ने रुमाल सैयदा में जगह अता कर. खुदाया वारिस हुसैन इमाम ज़माना ना सुबूर में ताजील फरमा. हमारी गणतरी इन्ना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.